ચેપ્ટર 7 ધોરણ 10ના વિધેયોનો ઉપયોગ કેલ્સીમાં આપણે ઘણા વિધેયો જોયા છે, આપણને ખ્યાલ છે અને દરેક વિધેયનો ઉપયોગ શું છે એ પણ આપણે ડિટેલમાં જોયું છે. હવે પ્રેક્ટિકલી આગળ થોડા વિધેયો બાકી છે, એ ચેપ્ટર નંબર 7ની અંદર આપણે જોઈશું કે આગળ વિધેયો કયા કયા છે. બરાબર, તેના બધા એક રિવિઝન આપણે કરી લઈએ. ઇક્વલ ટુ ટ્રીમ વિધેય. ટ્રીમ વિધેયનો ઉપયોગ શું છે આપણને ખ્યાલ છે. દરેક શબ્દ જે આપેલા છે, શબ્દની અંદર જે અક્ષરો આપેલા છે એ સ્પેસ આપીને બરાબર ટ્રીમ વિધેયનો ઉપયોગ કરીશું. તો એરર આગળ બતાવશે તમને, ધ્યાનમાં લેવાનું આપણે કઈ રીતે આવે છે. તો જ્યાં લખાણ આપેલું છે બરાબર, પ્રોપર લખાણ જે આપેલું છે, લખાણની અંદર જે સ્પેસ આપેલી, સ્પેસને ઘટાડીને પ્રોપર લાવી દેશે. આ ટ્રીમ વિધેયનો ઉપયોગ છે, આપણે જોયો હતો, આપણને ધ્યાન છે. ત્યારબાદ આપણે જોઈએ છે દરેક અલગ અલગ પ્રકારના વિધેયોનો ઉપયોગ શું છે, અલગ અલગ પ્રકારે શું ઉપયોગમાં આવે છે એ આપણે જોયું હતું. હવે ઘણા બધા વિધેયોનો ઉપયોગ આપણે જોયો છે. ત્યારબાદ આપણે જોઈશું આગળ. હવે પ્રોપર વિધેયો જોયા હતા, અપર કેસ જોયું હતું, લોઅર કેસ જોયું હતું, ત્યારબાદ લેફ્ટ હેન્ડ રાઇટ સાઈડ જોયું હતું. હવે આવશે વિધેયોનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો વિધેયોના ઉપયોગ આપણે ડેટ વિધેયથી જઈએ છીએ, ડેટ અને ટાઈમ વિધેય. પહેલી વસ્તુ આપણે જોઈશું કે ડેટ વિધેયનો ઉપયોગ કેવી રીતે. ડેટ કરતાં પહેલાં જોઈએ છે આપણને નાવ વિધેયનો ઉપયોગ શું છે. નાવ એન્ટર આપીશું ત્યારે આપણને સ્ક્રીન ઉપર જોવા મળશે હેશસાઈનું ચિહ્ન. હેશસાઈના ચિહ્નને મતલબ કે આપણી સેલની જગ્યા નાની પડે છે, તો જગ્યાને થોડી મોટી કરીશું ત્યારે આપણે તારીખ જોવા મળશે. આજે 6/9/2025 છે, તો એ તારીખ અને સમય એકસાથે જોવા મળે છે. બીજો વિધેય છે ટુડે વિધેય. ટુડે વિધેયનો અર્થ છે ટુડે વિધેય. ટુડે વિધેયનો અર્થ છે આજની તારીખ તમને જોવા મળે છે. બરાબર છે. ટુડે વિધેયના ઉપયોગથી આજની તારીખ બરાબર તારીખ જોવા મળશે. એટલે હવે સમય આધારિત અથવા ડેટ આધારિત વિધેયોની રચના આપણે જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ ચેનલને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બીજું છે આપણે કેલ્સીની તારીખ અને સમયની રીતે જોઈએ છે. ટુડે વિધેય જોયું આપણે, નાવ વિધેય જોયું આપણે, ત્યારબાદ ડેટ વિધેયનો ઉપયોગ કરીએ. ડેટ વિધેય અને ટાઈમ વિધેય બંને વિધેયનો ઉપયોગ શાના માટે થાય છે આપણે જોઈએ છે. ડેટ વિધેયનો ઉપયોગ કરીશું ત્યારે આપણે ઇક્વલ ટુ ડેટ લખીશું. આજની તારીખ અને સમય જ્યારે લખવો છે તો અહીંયા આપણે યર, મંથ અને ડે. બરાબર, જે કેલ્સી વિધેય છે તો યર 2025, મંથ આપીશું. બરાબર છે, મંથ 9th, મંથ આજે 25 અને તમે કૌંસ પૂરો કરીશું. આ એન્ટર આપીશું આપણે 25, મતલબ અહીં આગળ સેમિકોલન મૂકવાનું છે, સેમિકોલન 25 એન્ટર આપીશું. આપણે તારીખમાં ફેરવાઈ જશે. બરાબર, 5મી તારીખ આપી હતી એટલે એ પ્રમાણે આપશે 25 એટલે વર્ષ. આપણે જે કમ્પ્યુટરમાં સેટ કરેલો ફોર્મેટ છે ડેટનું, એ ફોર્મેટમાં તમને ફેરવાઈ જાય છે. આપણે ધ્યાનમાં લીધું. DDMM YY પ્રમાણે ફેરવાય છે, ડે પ્રમાણે આપણે જોઈએ. ડે શું છે બરાબર છે, ધ્યાનમાં લઈશું આપણે. ડે શું છે તો ડે કયા રીતે લેવાય છે તો ઇક્વલ ટુ ડે. બરાબર છે, અને ટુડે. ટુડે નામના વિધેય એટલે બંને વિધેયનો ઉપયોગ આપણે એક સાથે કરીશું. જ્યાં આપ્યું આજે 6 તારીખ છે, 6 દિવસ છે, અઠવાડિયાની અંદર મહિનાનો જે તારીખનો દિવસ છે 6, એ પ્રમાણે તમને જોવા મળે છે. પરિણામ આપણે જોઈશું. તો આ સિસ્ટમના અનુરૂપ છે. જે કંઈ ડેટનો વિધેયનો ઉપયોગ કરીએ છીએ તો એ પ્રમાણે આપણને જોવા મળે છે. વીકડે ઉપયોગ કરીએ. વીકડે એટલે શું છે તો જોઈએ. જ્યારે વીકડેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ડેટ અને ટાઈપ આપણને આપવી પડે છે, આપણે ધ્યાનમાં લેવાનું. બરાબર, વીકડેનો ઉપયોગ કરે તો એમાં ટુડેનો ઉપયોગ કરીશું, એન્ટર આપીશું. આજે વીકનો કયો દિવસ છે, 0થી સ્ટાર્ટ થશે આપણને ખ્યાલ છે, માટે 7મો દિવસ બતાવે છે. તો 7મા અનુલક્ષીને પરિણામ આપણને જોવા મળે છે. વીકડેનો વિધેયનો ઉપયોગ તારીખ અને અઠવાડિયાના સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર એ પ્રમાણે લેતું ક્રમબદ્ધ રીતે છે. 0થી સ્ટાર્ટ કરીએ છીએ, આપણને ખ્યાલ છે, એક લેવામાં આવે તો રવિવાર માટે 1, સોમવાર માટે 2 અને 3 આ રીતે લઈશું. તો 0થી શરૂ થશે માટે આગળ 7મો દિવસ તમને બતાવે છે શનિવાર તરીકે. ત્યારબાદ જોઈશું આગળ આપણે ની અંદર ઉદાહરણની અંદર કે ડેટ પ્રમાણે કઈ રીતે જોઈ શકાય છે.
બરાબર. ડેટ પ્રમાણે જોઈશું આપણે. તો ડેટ શું છે? એક માનો ક્વેશ્ચનમાં અહીં આગળ પૂછાય છે. આ બધા વિધેયનો ઉપયોગ આપણે જોવાનો છે. તો વીકડેનો ઉપયોગ, વીકડેની સાથે સાથે આપણે આમ લખીશું, આપણે એરર બતાવશે. કેમ કે એની સાથે બીજા વિધેયનો ઉપયોગ કરવો જ પડે છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય વીકડે, એની સાથે આપણે વીકડેની અંદર જ્યારે કોઈ ટાઈપ ડેટ બતાવતો હોઈએ, બરાબર છે. ડેટ અથવા તારીખને લઈએ, યર એટલે 2025 સેમિકોલોન 5મો મહિનો. ધારો કે આપણે જે કંઈ મહિનો લેવો હોય લઈ શકાય છે. આપણે બંને ઉપર F2 પ્રેસ કરીશું એટલે આપણને 5મી તારીખ અને જોવા મળે છે. 6ઠ્ઠો દિવસ તમને જોવા મળે. તારીખ પ્રમાણે આપણને આખું આઈડિયા આપણને આપે છે. કેલ્સી વિધેયનો ઉપયોગ આપણે જ્યારે કેલ્સીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું, કેલ્સીનો ઉપયોગ શાના માટે છે. કેલ્સી એક કયા પ્રકારનું સોફ્ટવેર છે એવું પૂછાય તો આપણે ધ્યાનમાં લો કે કેલ્સી સોફ્ટવેર ઓપન સોર્સનું સોફ્ટવેર છે અને એની અંદર આપણે ઓપન સોર્સમાં ઉપયોગ કરે છે. તો એનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરી શકીએ છીએ. બીજી વસ્તુ ધ્યાન આપીએ, વીકનો ઉપયોગ કર્યો, ત્યારબાદ 0થી લેવાશે, ત્યારબાદ મંથનો ઉપયોગ કરીએ. મંથનો ઉપયોગ કરીએ છે તો મંથ, બરાબર છે. મંથનો ઉપયોગ કરીશું, ઇક્વલ ટુ આપીશું, પ્રેસ કરીશું, ઇક્વલ ટુ મંથ. મંથની અંદર જ્યારે આપીએ છીએ ત્યારે મંથની અંદર નંબર આપે છે, બરાબર છે. તો નંબર રાખીશું, એન્ટર આપીશું, 1 મંથ, બરાબર છે. તો મંથનો ઉપયોગ કેવી રીતે થાય છે? મંથ જે છે એ મંથ કોઈપણ માન્ય સ્વરૂપમાં આપેલી તારીખમાંથી મહિનાને નંબર સ્વરૂપે દર્શાવે છે. મંથ વિધનો ઉપયોગ તમને જોવા મળે છે. મંથની સાથે આપણે ઉપયોગ કરીએ છીએ નાવનો ઉપયોગ કરીએ. નાવ ફંક્શનનો ઉપયોગ કરીશું આપણે તો આપણને શું જોવા મળે છે ધ્યાનમાં લઈશું. તો અત્યારે 9મો મહિનો ચાલી રહ્યો છે, અત્યારે કયો મહિનો આવી રહ્યો છે એ જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે મંથનો ઉપયોગ પણ કરી શકીશું. મંથ બાદ યરનો ઉપયોગ કરે છે. યરનો ઉપયોગ કરીશું. યર માટે શું છે તો વર્ષ માટે જે કંઈ વર્ષ છે આપણું, બરાબર, વર્ષ જોઈશું આપણે. વર્ષની સાથે આપણે ઉપયોગ કરીશું ઇક્વલ ટુ યર્સ અને આની અંદર ઉપયોગ કરીએ. યરની અંદર નંબર કોઈ પણ આપી દઈશું તો 5 તો 1900 એટલે 19 સુધી સ્ટાર્ટ થશે. વર્ષની શરૂઆત આપણે 1900થી સ્ટાર્ટ થાય માટે 1900નો યર તમને જોવા મળે છે. તો ત્યારબાદ યરમાં કોઈપણ માન્ય સ્વરૂપમાં આપેલી તારીખમાંથી વર્ષને નંબર સ્વરૂપે તમને જોવા મળે છે. નંબર સ્વરૂપે જોવા મળે તો આપણે ધ્યાનમાં લેવાનું, નંબર સ્વરૂપે તારીખ આપણને જોવા મળે છે. તો અહીં આગળ આપણે જે કંઈ ઉપયોગ કરીએ છીએ એ બધા જ વિધેયોનો ઉપયોગ આપણે સામાન્યતઃ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એ ઉપયોગ કરી અને આપણે સમય, તારીખ, વર્ષ, મંથ, યર આ બધાની રચના જોઈ શકીએ. બુક્સમાં તમને આપેલું જ છે, એ આપણને ખ્યાલ છે. પ્રેક્ટિકલી બેઝ આપણે જ્યારે પ્રેક્ટિકલમાં જવું છે તો પ્રેક્ટિકલમાં એક માનક વિષયનો પૂછાય છે તો આપણે યાદ રાખવા પડે. ત્યારબાદ આપણે જોઈશું કે કોઈપણ વિધેયને દર્શાવવાની પદ્ધતિ કઈ રીતે છે, બરાબર. મંથ પછી આપણે જોઈએ. મંથ પછી આવે છે આપણને ચોપડીમાં જોવા મળશે યર. યરની અંદર સિસ્ટમ જે પ્રમાણે ગોઠવેલી હશે તમે એ પ્રમાણે તમારી સિસ્ટમ પ્રમાણે આપણને રચના જોવા મળે છે. તો સિસ્ટમ શું છે, બરાબર છે. તો સિસ્ટમ કેવી રીતે છે? સ્ટાર્ટ ડેટ આપેલી હોય તો ડે પ્રમાણે, ડેઝ પ્રમાણે જે કે આપણે લઈશું ડેનો ઉપયોગ કરીએ. ડેની સાથે આપણે ઘણી બધી વિધેયોનો ઉપયોગ કરવો પડે છે. ડેઝની અંદરનો ઉપયોગ કરીશું ત્યારે ડેઝ સાથે, પછી ડેટ, ત્યારબાદ આપણે કોઈ પણ ડેટને દર્શાવીએ છીએ, બરાબર. 2013થી માંડીને, બરાબર, યર આપીએ, મંથ આપીએ 05, મંથ આપીએ 03 સેમિકોલોન 03, 3 દિવસ આપીએ છીએ. ત્યારબાદ આપણે ડેટ વિધેયનો ઉપયોગ કર્યું, સેમિકોલોન, ફરીથી ડેટ વિધેયનો ઉપયોગ કરે છે. ત્યાં આગળ સેમિકોલોન 06 સેમિકોલોન 03 કૌંસનો ઉપયોગ કરી લઈશું, એન્ટર આપીશું. બે ડેટ વચ્ચેનું આપણને લીપ યર વર્ષ હોવાથી પરિણામ સ્વરૂપે 366 તમને જોવા મળે છે. આપણે જોઈએ ફરીથી એનો જોઈએ લીપ યર કેવી રીતે, ડેઝ, બરાબર. ડેઝનો ઉપયોગ કરીશું, ડેટ. ત્યારબાદ આપણે 2013નો ઉપયોગ કરીશું, સેમિકોલોન 08
સેમિકોલોન 18. ત્યારબાદ આપણે જોઈએ છે ચોપડીની અંદર ધ્યાનમાં લેવાનું, કમ્પ્યુટરની અંદર પણ ધ્યાનમાં લેવાનું. આપણે જ્યારે કોઈ પણ વિધિનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે કઈ રીતે આપણે ઉપયોગ કરવો છે ધ્યાનમાં લેવાનું છે. પછી DAT ડેટ, જે કંઈ ડેટ આવશે સેમિકોલોન 2 સેમિકોલોન 18. બરાબર છે. 18 2012 લીપ યર વર્ષ હોવાથી પરિણામ સ્વરૂપે 366 તમને જોવા મળે છે. તો વર્ષ પ્રમાણે આપણે લઈએ, ડેઝનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો ડેઝનો ઉપયોગ કર્યા બાદ આપણને જેટલા કૌંસ આપણે ઉપયોગ કર્યા છે કૌંસને પૂર્ણ બી કરવા પડે અને કૌંસને રદ બી કરવા પડે. તમારી ઉંમર કેટલી વર્ષની છે તે દર્શાવે છે B1 સેલની અંદર જુઓ છે. ત્યારબાદ આપણે નાવ વિધિનો ઉપયોગ કરીશું, ઇક્વલ ટુ ડેઝનો ઉપયોગ કરીએ છીએ. નાવનો ઉપયોગ છે આજની તારીખ અને સમય જોવા માટે ઉપયોગ થાય છે. સેમિકોલોન. બરાબર. તો કોઈ પણ સેલની અંદર તારીખ આપેલી હોય તારીખનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તારીખની અંદર અત્યારે આપણે આ તારીખનો લઈશું ઉપયોગ. બરાબર. આ પ્રમાણે તમને જોવા મળે છે. વીકનો ઉપયોગ કરીએ આપણે. વીક, સ્ટાર્ટ દિવસ અને દિવસ. વીક એટલે શું છે? આ વિધિનો ઉપયોગ છે. વીક તારીખ. સ્ટાર્ટ ડેટ એટલે અત્યારની તારીખ આપણે જે કંઈ આપીએ સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ અને વીક ટાઈપ. બરાબર. તો સ્ટાર્ટ ડેટ આપણે જે કંઈ તારીખ આપી હોય 2025 9. બરાબર. આજની તારીખ આપણે જોઈશું. હવે એન્ડ ડેટ આપીશું. સેમિકોલોન. બરાબર છે. તારીખ એન્ડ સેમિકોલોન વીક ટાઈપ. વીક ટાઈપ એટલે આપણે ત્યાં 0 અથવા 1નો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. 0. આપણે તારીખ દર્શાવવામાં શું લખવાનું છે? કૌંસ આપવો પડશે, એમાં ડેટ લખીએ છીએ. ઝીરો આવે છે. મતલબ કે આ જ મહિનાની અંદર છે માટે કોઈ પણ તારીખ બતાવતું નથી. આગળ આપણે 8મો મહિના આપણે 9 ત્યાં એટલે આપણને રાઈટમાં જોવા મળશે. આ ઉપયોગ કરીએ છીએ આપણે ડેટનો, વીકનો ઉપયોગ. કેટલા વીક છે એ વીક તમને જોવા મળે છે. કેટલા વીક છે? 6/9/2025 અને 13/8/2025 એટલે કેટલા વીક? તો 9 વીકનો ઉપયોગ થાય છે. તો આ વીકનો ઉપયોગ આ રીતે કરી શકાય છે. ત્યારબાદ આપણે આવીએ છીએ વીકની શરૂઆત 2 તારીખ વચ્ચેના અઠવાડિયાની સંખ્યાને ગણી આપે છે. 2 તારીખ વચ્ચેના અઠવાડિયા કેટલા? તો 9 અઠવાડિયા અંદર લેવાય છે. 9 અઠવાડિયા લેવાય છે. 9 અઠવાડિયાનો ઉપયોગ કરી અને આપણને બતાવે છે. તો 2 અઠવાડિયા લીધા છે. ત્યારબાદ આપણે ઈયરનો ઉપયોગ કરીએ છીએ. ઈયર્સ એટલે વર્ષનો સ્ટાર્ટ ઈયર્સ અને એન્ડ ડેટ બેની વચ્ચેની તારીખ વચ્ચેનો સમય આપણને દર્શાવશે. પરિણામમાં 1 આવશે. આપણે જોઈએ છે આગળ ઈયરનો ઉપયોગ. ઇક્વલ ટુ ઈયર કૌંસમાં આપણે મૂકતા જઈશું સ્ટાર્ટ ડેટ. આજે ડેટ કઈ છે? 2025 અત્યારે જોઈશું મંથ 9મો મહિનો તારીખ આજે 5.
સેમિકોલોન કોલોન ડેટ અને તારીખ 2025 બરાબર સેમિકોલોન શું છે મંથ એટલે 9th કોમા 15 તારીખ કોમા 0 કલર મિસ્ટેક કરી છે યાર ધ્યાનમાં લઈને યર્સ લખી દો અમે આગળ એક તમને જોવા મળે છે તો યર બે વિધેય વચ્ચેની સંખ્યા દર્શાવે છે સ્ટાર્ટ યર અને સ્ટેટ ત્યારે ત્યારબાદ આપણે ધ્યાનમાં લઈશું 0 અથવા તો 1 આપી શકે છે બે પ્રકારની કિંમત યર ટાઈપમાં આપી શકે છે કોઈ પણ 0 અથવા 1નો ઉપયોગ કરી અને આપણે કાર્ય કરી શકે છે મતલબ જવાબમાં આપણે 1 જોવા મળશે ત્યાર સાથે આપણા અને સ્પ્રેડશીટ સોફ્ટવેરની પૂર્ણતા થાય છે આ સ્વાધ્યાયની અંદર ધ્યાનમાં લેવાનું સ્વાધ્યાયના પ્રશ્નો માટે પણ તમને આખો એક વિડીયો બનાવીશું દરેક સ્વાધ્યાય આપણે ઉપયોગ કરી શકીએ ત્યારબાદ આપણે કેલ્સી વિધેયનો પરિચય ધ્યાનમાં લીધો તો ઘણા બધા ઓપ્શનનો ઉપયોગ કરી અને કેલ્સી વિધેયનો આપણે ઉપયોગ દર્શાવ્યો છે એની સાથે ચેપ્ટર નંબર 7 તમારું પૂરું થાય છે આ ચોથા નંબરનો વિડીયો છે ત્યારબાદ આપણે જોઈશું કે અત્યારના એમાં ધોરણ 9નો ગવર્મેન્ટે તો કાઢી નાખેલું છે પરંતુ આપણે એ વિધેયનો ઉપયોગ કરીશું ફરીથી કેલ્સી અને આલેખ કેવી રીતે બનાવે છે આલેખ માટેનું પણ એક આપણે વિડીયો બનાવીશું એ વિડીયોની અંદર ધ્યાનમાં લેવાનું ત્યારબાદ આપણે સી ભાષા છે સી ભાષાનો ઉપયોગ શું છે હવે ચેપ્ટર આગળ લઈશું સી ભાષાનો પરિચય સી ભાષા કોને કહેવાય સી ભાષા કેવી રીતે ઉપયોગમાં આવે છે સી ભાષાનો ઉપયોગ શું છે તો કમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારની ભાષાઓ રહેલી છે પહેલી ભાષા છે કોબલ નામની ભાષા પહેલાં પાસ્કલ નામની ભાષા આવતી હતી 1640ની અંદર પાસ્કલ નામની ભાષાની શરૂઆત થઈ જે પાસ્કલ ટ્રાયેંગ્યુલર તરીકે કહેવામાં આવ્યું પાસ્કલ ટ્રાયેંગલનો ઉપયોગ કર્યા બાદ ગણતરીઓની શરૂઆતો થઈ 1830ની અંદર 20થી 30ની અંદર આપણે 1822માં કમ્પ્યુટરની સર્વપ્રથમ શોધો થઈ આ શોધોને આપણે જોઈ છે ત્યારબાદ આપણે સી લેંગ્વેજ જોઈશું સી લેંગ્વેજની શરૂઆત ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષાની શરૂઆત 1980ની અંદર થઈ અને 1961ની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષાને માન્યતા પ્રાપ્ત થઈ 80માં પ્રાપ્ત થઈ જ્યારે આ સી ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કમ્પ્યુટર સર્વપ્રથમ પહેલાં પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષા હતી ત્યારબાદ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા હતી ઓબ્જેક્ટનો અર્થ શું છે એ આપણે આગળ જતાં સમજીશું તો સી ભાષાનો ઉપયોગ કેવી રીતે આપણે લઈએ છીએ તો આગળ ચેપ્ટર નંબર 10માં આવશે સી ભાષાનો ઉપયોગ એના પહેલાં આપણે એલ્ગોરિધમની રચના શું છે સુડોકોડની રચના શું છે અને કેવી રીતે એલ્ગોરિધમનો ઉપયોગ થાય છે ચેપ્ટર નંબર 9ના ઘણા બધા પ્રોગ્રામ્સ આપણે જોવાના છે એલ્ગોરિધમનો ઉપયોગ કેવી રીતે થાય છે એલ્ગોરિધમનો મતલબ શું છે અને ત્યારબાદ આપણે આગળ રચના જોઈશું વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ સૌ એને જો